શું નામ છે તમારું? શું તકલીફ હતી? તકલીફ મને તો બહુ જ હતી અને રોટલી ને બધું બંધ કરી દીધું. બહુ સારું છે અત્યારે મેં જે પ્રમાણે કીધું એ પ્રમાણે તમે ખાતા નથી તો તમને અત્યારે કેવું છે? બહુ જ સારું. હા બરોબર. ડાયાબિટીસ એકદમ કંટ્રોલ, બધી રીતનું વ્યવસ્થિત છે. અહીંયા કોઈ ભેદભાવ કરવામાં નથી આવ્યો ને? હા એમ. અહીંયા હિન્દુ, મુસલમાન, શીખ, ઈસાઈ સૌ સરખા છે. રાજકારણ વાળાઓને બધું હોઈપું, અમને કોઈ હોઈપું નથી. હા તો અહીંયા હનુમાનજી કામ કરી દે છે બેન. અમે તો બસ આશીર્વાદના ભૂખ્યા છે. પ્રેમ જોઈશ તમારો, બીજું કાંઈ નથી જોતું. અહીં કોઈ પાસે કાંઈ પૈસા લેવામાં આવતા નથી. જે કાંઈ દવા દઈ એ અમારા ઘરમાં ઉત્પન્ન થતી નથી એટલે એના પૈસા લઈએ છીએ, પણ બાકી કોઈ પૈસા નથી લેતા. તમારી સાથે અહીં કેવું વર્તન થયું બેન? બરોબર થયું? હા, તમે બધા અમારા સંતાન છો અથવા દેવી છો, બરોબર છે. અમારી માટે કોઈ કમ નથી. અમે કોઈને કોઈ માન સન્માન કમ નથી દેતા કે ટોચડું વર્તન નથી કરતા. હરેક વ્યક્તિની આરે સભ્યતાથી વર્તન કરીએ છીએ. અને હિન્દુ, મુસલમાન, શીખ, ઈસાઈ કે કોઈ પણ જ્ઞાતિ હોય, દેવી પૂજક હોય, કોઈ પણને કે હરિજન હોય કે રૂખી હોય, હરેકને સન્માન દઈ છે. અને અહીંયા એક થાળીએ જ બધાને જમવાનું હોય છે. અલગ અલગ બેસાડીને કોઈને જમવામાં દેવાતું નથી કે આ બ્રાહ્મણ છે તો અલગ છે અને હરિજન છે તો અલગ, એવું નથી. અહીંયા કોઈ પણ પ્રકારના ભેદભાવ નથી. હા, અહીંયા ઈલાજમાં પણ એવું છે કે અમીર છે તો એનો વારો લઈ લેવો ને ગરીબનો વારો ન લેવો, એવું નથી. અહીંયા કોઈ પણ વ્યક્તિની લાગવગ હાલતી નથી. અહીંયા નીતિ નિયમથી હાલવામાં આવે છે. આવો કાયદો છે હનુમાનજીનો. બોલો જય હનુમાન. કેવું લાગ્યું આપને કામ? અને અમે કોઈ મોમેડિયન છે તો અમને એવું નથી કે જબરદસ્તી હનુમાન બોલાવી. એને પ્રેમ થઈને બોલે તો વાત બરોબર છે, ન બોલે તો કાંઈ નહીં. અહીંયા અમે દાતાર બાપુને માનીએ છીએ, ગરીબેના ખ્વાજાને માનીએ છીએ. અમને કોઈ ભેદભાવ નથી. બોલો જય હનુમાન પ્રેમથી બધાય. હનુમાન. આવું કામ છે હનુમાનજીનું. આટકોટની પાસે ઘરણી ગામ છે. ઘરણીથી થોરખાન રોડ ઉપર આદેશ આશ્રમ આવેલો છે. અહીંનો સમય છે સવારે 9 થી 12, સાંજે 4 થી 6. અને એક બીજી સૂચના આપું છું કે કોઈ પણ, હું બાળકોના ટ્રીટમેન્ટ એટલું બધું નથી લેતો, કારણ કે બાળકના નાની એવી બીમારી હોય તો હું જોઉં કે ભાઈ થઈ શકે એમ હોય તો કરું છું. અને મારાથી ન થાય નાના બાળકોની કોઈ બીમારી મહિના 2 મહિનાની, તો હું આટકોટની અંદર નરોડિયા સાહેબ છે એમનું એડ્રેસ આપું છું. એ બહુ સેવાભાવી વ્યક્તિ છે અને એનું બાળકો માટે બહુ સારું કામ છે. બહુ સારું કામ. રડતા હોય ગમે એવા બાળકો કે બાળકોને કોઈ પણ પ્રકારની તકલીફ હોય તો નરોડી સાહેબ આ સમયની અંદર મહંત જેવું જિંદગી જીવે છે. એને કપડાં તો સિમ્પલ પહેરેલા છે પણ એનું હૃદય વિશાળ છે. દયા ધર્મ બહુ કરે છે. આટકોટની અંદર ડૉક્ટર સાહેબ છે નરોડિયા, પણ બહુ કામ સારું છે. આદેશ આદેશ આદેશ.